સુરતના ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટનો વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતો રૂટ માટેના જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે। આંદોલન માટેની રણનીતિ તૈયાર ખેડૂતો કરી રહ્યા છે। દામકા વાસવા સહિત ગામના 200 ખેડૂતોએ વિરોધ કર્યો છે। અધિકારીઓ ખોટી રીતે હેરાન કરતા હોવાનો પણ આરોપ છે। ખેડૂતોએ શાકભાજીનો હાર બનાવી વિરોધ વ્યક્ત કર્યો છે। હજીરા ગોઠાણ વચ્ચે સ્પેશિયલ જે રેલવે ટ્રેક છે તે રેલવે ટ્રેકને લઈને ખેડૂતોની જે જમીન છે તે સંપાદન કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો વિવિધ જે શાકભાજીઓ છે તે શાકભાજીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જી, કઈ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે? રેલવે એના માટે અમારી જમીન મહામૂલી જમીન જે રેલવેમાં લઈ જાય છે, આમાં આટલા બધા મહેનત કરીને જ્યારે આવું બધી મહેનત કરી જ્યારે રોજીરોટી ચલાવતા હોય અને જો અમારી જમીનમાંથી જાય છે તો ખેડૂતો તો રોડ પર આવી જશે, ભીખ માંગવાનો વારો આવી જશે। ગોથાણ હજીરા રેલવે લાઇનમાં જમીન સંપાદન કરવામાં આવી રહેલ છે, તે બાબતે અમો તમામ ખેડૂતો વાંસવા અને દામકાના આજે હાજર રહ્યા છે। અમોએ સરકારને વૈકલ્પિક રૂટ પણ સૂચવ્યો હતો, તેમ છતાં પણ પોતાની મનમાની ચલાવી અને મનસ્વી રીતે સરકાર અને રેલવે ઓથોરિટી ખેડૂત ખાતેદારોની જમીન લેવા માંગે છે, તે બાબતે અમે વિરોધ દર્શાવવા અહીંયા હાજર રહ્યા છીએ। આ તમામ એવા ખેડૂતો છે જેઓ જમીન સંપાદનને લઈને તમામ લોકોની જે જમીન છે તો કેટલાક લોકોના જે ઘર છે તે ઘર પણ જઈ રહ્યા છે। હાલ તો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।